Good morning, friends. Myself Kedar Badeka, and today I am taking your lab number 2 of Basics of Industrial Engineering, and the lab 2 experiment which is about the productions planning and control. તો અહીંયા જે છે એ એક તમારે ટ્યુટોરિયલ ટાઈપ્સમાં જે છે એ લેબ 2 એક્સપેરિમેન્ટ્સની અંદર ટ્યુટોરિયલ્સ ટાઈપમાં લખવાનું છે કે પ્રોડક્શન જે છે એ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સૌથી પહેલાં જે છે તમે લખશો ડેફિનેશન ઓફ પ્રોડક્શન્સ, પછી ટાઈપ ઓફ પ્રોડક્શન, જોબ પ્રોડક્શન, બેચ પ્રોડક્શન્સ, ઇન્ટરમીડિયેટ પ્રોડક્શન્સ, રાઈટ. દેન ધ પ્લાનિંગ જે છે એ તમે કોઈ પણ પ્રોડક્ટ માટે કેવી રીતના કરશો, એન્ડ કંટ્રોલ જે છે તો વસ્તુ જે છે કોઈ પણ પ્રોડક્ટ. તો અહીંયા જે છે એ હું અહીંયા તમને ફરીથી થોડું તમે ઇનોવેટિવ અને થોડું તમે ક્રિએટિવ વિચારી શકો એટલા માટે તમને એક અહીંયા હું પ્રોડક્ટ આપું છું. સપોઝ વી આર મેન્યુફેક્ચરિંગ ધી નટ એન્ડ બોલ્ટ. આપણે જે છે એ ખાલી અત્યારે જે છે કન્સિડર કરીએ છીએ તો મારી કંપની માટે જે છે એ M10 એટલે કે જેનો ડાયામીટર 10 છે એ સાઇઝના મારે 10 mm છે ડાયામીટર એવા મારે બોલ્ટ બનાવવાના છે, એવી મારી પાસે એક ઇન્ડસ્ટ્રીઝ છે. તો તમે એનું પ્રોડક્શન કઈ ટાઈપમાં કરશો, પ્લાનિંગ કેવી રીતના કરશો અને કંટ્રોલ કઈ રીતના કરશો, આ જે છે એ તમારે 2 પેજીસની અંદર લખવાનું છે. આઈ થિંક આમાં કોઈને ડિફિકલ્ટીઝ રહેશે નહીં. પ્રોડક્શન તમે કઈ ટાઈપના કરશો, કયા તમારે પ્રોડક્શનમાં જે આ કયા ટાઈપનું પ્રોડક્શન હશે, જોબ પ્રોડક્શનમાં તમે પ્રોડક્શન કરશો કે બેચ પ્રોડક્શન્સમાં કરશો, પ્લાનિંગ કેવી રીતના કરશો, માર્કેટની અંદર એનું ડિમાન્ડ જે છે એ કેટલી છે, ફોરકાસ્ટિંગ કેવી રીતના કરશો, એના ક્વોલિટી કંટ્રોલ માટે કઈ કઈ વસ્તુઓ જે છે તમે ધ્યાનમાં રાખશો, શેડ્યુલિંગ કોને કહેવાય જે છે, સિક્વન્સિંગ કોને કહેવાય જે છે, આ દરેક વસ્તુ ઉપર જે છે એ તમારે નટ માટે જે છે એ બોલ્ટ માટે M10 બોલ્ટ માટે જે છે એ પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ કેવી રીતના થઈ શકે એ તમારે લેબ 2 એક્સપેરિમેન્ટ્સની અંદર જે છે એ લખવાનું થાય. આ ટોટલ એક્સરસાઇઝ જે છે એ તમારે 2 પેજીસની અંદર કરવાની છે, 5 પેજીસની અંદર, જેમાં 2 વન સાઇડેડ પેજ હોય ને, વન સાઇડેડ પાછળ બ્લેન્ક હોય, એ ટાઈપમાં તમારે કરવાનું છે. તો આ દરેક વસ્તુ આનું પ્લાનિંગ કેવી રીતના, પ્રોડક્શન કેવી રીતના થઈ શકે, તો પહેલાં તમારે પ્રોડક્શનની ડેફિનેશન, ટાઈપ ઓફ પ્રોડક્શન ફોર ધી M10 બોલ્ટ એક્ઝામ્પલ જે છે એમાં તમારે M10 જે છે એનો બોલ્ટ લેવાનો છે. પ્લાનિંગ તમે કેવી રીતના કરશો, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખશો, કંટ્રોલની અંદર શું શું આવશે, સિક્વન્સિંગ શેડ્યુલિંગ કેવી રીતના થઈ શકે આ બોલ્ટના પ્રોડક્શન માટે, એ દરેક વસ્તુ તમારે જે છે એ પોઈન્ટ વાઇઝ જે છે એ તમારે ડિસ્ક્રિપ્ટિવ શોર્ટ ડિસ્ક્રિપ્ટિવ નોટ્સની અંદર જે છે તમારે અહીંયા ડિસ્કસ કરવાનું રહેશે. જો આ પ્રેક્ટિકલની અંદર તમારી પાસે કોઈ કન્ફ્યુઝન્સ હોય, તમારી પાસે કોઈ ડાઉટ્સ હોય, કોઈ વસ્તુ તમને ના સમજાતી હોય તો તમે મને ક્યારેય પણ જે છે એ વોટ્સએપ અથવા કોલ થ્રુ જે છે એ મને પૂછી શકો છો. આ વિડીયો લેબ જે છે એ જોઈ લીધા પછી તમારે ત્યાં તમારો એનરોલમેન્ટ નંબર જે છે એ તમારે ત્યાં લખવાનો રહેશે, જે તમારા ઓનલાઈન લેબની એટેન્ડન્સ તરીકે જે છે એ કન્સિડર કરવામાં આવશે. સો આઈ થિંક અહીંયા જે છે એ બધાને કોઈ ડાઉટ્સ નહીં હોય, ક્લિયર થઈ ગયું હશે. બહુ ઇઝી છે. એક તમારે ખાલી પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ, પણ જસ્ટ યુ હેવ ટુ ટેક ધ એક્ઝામ્પલ વિથ ધી M10 નટ બોલ્ટ, રાઈટ. નટ નથી લેવાની, તમારે બોલ્ટ જે છે એ કન્સિડર કરવાનો છે. અને આ રીતના જે છે એ આખું તમારે લેબ 2 માટે તમારે આ એટલા માટે એક્સરસાઇઝ કરીએ છીએ કે તમારું એક એન્જિનિયર તરીકે તમારી જે છે એ ક્રિએટિવિટી જે છે કેવી રીતના જે છે એ બહાર આવી શકે. તમે જે છે એ સપોઝ કે તમારે તમારું પોતાનું એક યુનિટ બનાવવું છે તો તમે કઈ કઈ વસ્તુ કન્સિડર કરશો પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ માટે, તો એ વસ્તુ અહીંયાથી તમારું થિંકિંગ જે છે વિચ ઇઝ બીકમ એઝ એન એન્જિનિયર. સો આ એક્સરસાઇઝ દરેકે કરવાની છે. ઇટ ઇઝ કમ્પલસરી ફોર ઓલ. આના વગર વાઇવામાં બેસવા દેવામાં આવશે નહીં. બીજું કે તમારા સબમિશન નહીં થાય. 20 માર્ક્સ જે છે એ તમારા આની પાછળના માર્ક્સ છે, એ તમે કરશો પછી જ તમને આના માર્ક્સ મળશે. આ બંને એક્સરસાઇઝ લેબ 1 એક્સરસાઇઝ અને લેબ 2 એક્સરસાઇઝ આ વીક સુધીમાં તમારે કમ્પ્લીટ કરી દેવાની છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ લેબ સેશન 2. થેન્ક યુ સો મચ ફોર એટેન્ડિંગ મી.